ઇનોવેશનમાં અગ્રણી શક્તિ તરીકે ઉભરી આવ્યું હોવાનું નિવેદન આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ નેશનલ વન હેલ્થ મિશન એસેમ્બલી 2025ના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત હવે વૈશ્વિક સ્વાસ્થ્ય ઇનોવેશનમાં એક અગ્રણી શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. ભારત મંડપમ ખાતે આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ભારત માત્ર દવાઓનું ઉત્પાદન જ નથી કરતું, પરંતુ સંશોધન અને વિકાસ ક્ષેત્રે પણ નવા સીમાચિહ્નો સર કરી રહ્યું છે. તેમણે વૈજ્ઞાનિકોને સશક્ત બનાવવા અને આધુનિક સંશોધનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો, જેથી ભારત ભવિષ્યના સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરવા માટે સજ્જ રહી શકે. શ્રી નડ્ડાએ ગર્વ સાથે ભારતની રસી નિર્માણ ક્ષમતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે કોવેક્સિન જેવી સ્વદેશી રસીથી લઈને વિશ્વની પ્રથમ ઇન્ટ્રાનેઝલ નાક દ્વારા અપાતી કોવિડ રસીનું નિર્માણ ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે ઉમેર્યું કે ભારતે સૌથી વધુ દેશોને જીવનરક્ષક રસીઓ પૂરી પાડીને વસુદેવ કુટુંબકમની ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે. આ મિશન માનવી, પ્રાણી અને પર્યાવરણીય સ્વાસ્થ્યના આંતરજોડાણને ઓળખીને એક સંકલિત અભિગમ અપનાવશે, જે રોગચાળા સામે લડવા માટે નિર્ણાયક સાબિત થશે. આ એસેમ્બલીનો મુખ્ય ઉદ્દેશ વન અર્થ, વન હેલ્થ, વન ફ્યુચર, એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય, એક ભવિષ્યના વિચારને સાકાર કરવાનો છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે નેશનલ વન હેલ્થ મિશન દ્વારા 16થી વધુ મંત્રાલયો અને વિભાગો એક સાથે મળીને કામ કરી રહ્યા છે, જે રોગચાળાની વહેલી ચેતવણી અને નિયંત્રણ માટે અત્યંત આવશ્યક છે. આ પહેલ દ્વારા ભારત એક સુરક્ષિત અને સ્વસ્થ ભવિષ્ય તરફ મજબૂત ડગલાં માંડી રહ્યું છે, જ્યાં ટેકનોલોજી અને માનવીય અભિગમનો સુમેળ સાધવામાં આવશે. Over the past decade, India has established itself as a major player in the health, research, and pharmaceutical sector internationally. Our scientists, researchers, and industry leaders have delivered breakthroughs that have strengthened our nation's health security and contributed to the global well-being. India's vaccine leadership has been exceptional. We developed indigenous COVID-19 vaccines like Covaxin, Covishield, Corbevax, and the world's first intranasal vaccine, and supplied vaccines to more than 100 countries.